નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા જ બ્લોગમાં. તો જોઈ શકો છો બધા ઉઠી ગયા છે અને ગૌતમ પણ સ્કૂલમાં જવાની તૈયારી કરી ચૂક્યો છે અને થોડી જ વારમાં સ્કૂલમાં જશે. ગુડ્ડી ગુડ્ડી એ ગુડ્ડુ ગુડ્ડુ તમે જોઈ શકો છો ગુડ્ડુ પણ ઉઠી ગઈ છે અને હાલમાં રમી રહી છે. ગુડ્ડુ એ ગુડ્ડુ શું કરે? એ ગુડ્ડુ જો તો ગુડ્ડુ પણ ઉઠી ગઈ છે. ગુડ્ડુ સવારમાં વહેલી ઉઠી જાય છે. બરોબર, બનાવી લેજો વિડીયોમાં. તો ફાઇનલ મિત્રો આજે તમને ફાઇનલી તો વિડીયોમાં આગળ તમને મારા નાના ભાઈએ ગોટાની લારી ચાલુ કરી દીધી છે. તો નાસ્તાનું આયોજન કરેલું છે. તો હાઈવે ઉપર જ છે તો તમને એ પણ બતાવીશ. તો બનાવી લેજો વિડીયોમાં. મળીએ છે લારી પર જઈને. ફાઇનલી અમે આવી ચૂક્યા છે લારી પર. તો અહીંયા રોડની બાજુમાં આમાં તેલ છે, ટોટલી સામાન પડ્યો છે. બાજુમાં હાઈવે છે, વડનગર થી વિજાપુર હાઈવે કહેવાય છે. તો ચટણી મસ્ત એવી ચટણી બનાવેલી છે. તમને જો બતાવું, જોઈ શકો છો. મેથીના ભજીયા બને છે. તો મિત્રો જોઈ શકો છો, જો ચટણી છે, ખોટા સાથે ચટણી ફ્રી. તો મસ્ત એવી ચટણી પણ બનાવેલી છે. તો ભાઈએ અમારા ઘરેથી થોડી દૂર હાઈવે પર ગોટાની લારી ચાલુ કરી દીધી છે. તો ત્યાં જઈને આવ્યા. ટોટલી તમને બતાવ્યું કે ચટણી અને ગરમા ગરમ ગોટા મળે છે. બન્યા રહેજો વિડીયોમાં. પણ આગળ હું તમને બીજું કંઈ બતાવીશ. તો મિત્રો જોઈ શકો છો વરસાદ પણ આવી ચૂક્યો છે. થોડો થોડો વરસાદ આવી રહ્યો છે અને આજનો ટોટલી બ્લોગ અહીંયા ક્લોઝ કરું છું. તો આવા જ નવા બ્લોગમાં ફરીથી મળીશું. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મળીશું નવા બ્લોગ. જય માતાજી.